નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું દેગામાં. ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 કોમર્સમાં વિષય ગુજરાતી આગળનો જે આપણો પાઠ જે છે 10મો પાઠ જીભ, અને આજે આપણે અભ્યાસ કરશું. એમાં આગળના લેક્ચરમાં જે છે આપણે લેખક પરિચય, અને ત્યાર પછી તો જીભ જે છે, જીભના કાર્યો, એમનું મહત્વ જે છે એ આપણે જે સારાંશ જે છે એ આપણે ટૂંકમાં જોયું હતું. હવે આગળનો અભ્યાસ જે છે આજે આપણે એમ કે શરૂ કરશું. બોલવાનું ને ખાવાનું દુનિયાના બે મોટામાં મોટા કાર્ય નાનકડી જીભ બજાવે છે. માનવ જીવનમાં આના કરતા વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. એ બંનેની કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે, જીવનનો અંત આવતા સુધી ચાલે છે, અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. એમના મત, અભિપ્રાય, વચન આદિનો પાછળના વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે. એની પાછળ 12મું, 13મું શ્રાદ્ધ, વર્ષે આદિ પ્રસંગો યોજીને એની રસસ્વાદને અભિલાષાને મરણ પછી સંતોષે છે. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને એ મરણ પછી પણ ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે. ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિનામાં ભેગી થતી હોય એમ લાગે છે. ઘરડી આંખ, ઘરડું મગજ એ નિર્બળતાની નિશાની છે, પણ ઘરડી જીભ એટલે અનુભવને સંસ્કારે બળમાં અને કળમાં દુર્જય બનેલી જીભ એમ જ સમજવાનું છે. તો શબ્દ છે રસાસ્વાદ. રસાસ્વાદ એટલે કે રસનો સ્વાદ. વિવિધ રસને એમ કે માણવા, વિવિધ રસ ચાખવા. અભિલાષા. અભિલાષા એટલે કે ઈચ્છા. તે પછીનો શબ્દ જે છે 12મું, કદાચ શબ્દ શું પૂછી શકે. મરનારના 12મા દિવસે કરવામાં આવતી શ્રાદ્ધ ક્રિયા એટલે કે 12મું. વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછી 12મા દિવસે જે શ્રાદ્ધ ક્રિયા કરવામાં આવે એને 12મું કહેવાય. ત્યાર પછીનો શબ્દ જે છે શ્રાદ્ધ. પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધા ભાવનાથી કરાતું તર્પણ, પિંડદાન કે બ્રહ્મ ભોજન. એટલે કે શ્રાદ્ધ. પિતૃઓની તૃપ્તિ માટે
જે કાંઈ પણ આપણે શ્રદ્ધા ભાવનાથી જે કાંઈ પણ આપણે તર્પણ જે છે, પિંડદાન છે, બાળકોને કે આપણે બ્રાહ્મણ લોકોને જે ભોજન કરાવીએ એને શું કહેવાય? તો કે શ્રાદ્ધ. તે પછીનો શબ્દ જે છે વરસે. મરણ પછીના વર્ષે મરનારની પાછળ કરવામાં આવતું શ્રાદ્ધ એટલે કે વર્ષી. વ્યક્તિ મૃત્યુ પામે અને ત્યાર પછી એનું 1 વર્ષ પૂરું થાય ત્યારે જે કાંઈ પણ શ્રાદ્ધ ક્રિયા કરવામાં આવે, શ્રાદ્ધ કર્મ કરવામાં આવે, શું કહેતો કે વર્ષી. શિથિલ. શિથિલ એટલે કે નબળું પડી જવું અથવા નબળું. દુર્જય. દુર્જય એટલે કે જીતવું મુશ્કેલ, જેને જીતી ન શકાય તેવું. તો લેખક કહે છે કે બોલવાનું અને ખાવાનું આ જગતના સૌથી મોટા 2 કાર્ય જે છે, બોલવાનું અને ખાવાનું, એ એક નાનકડી જીભ કરે છે. અગાઉ આપણે જોયું કે આંખ જે છે, કાન છે, નાક છે, હાથ છે કે પગ છે, એ 2 અંગ છે, છતાં એક જ કામ કરે છે. પણ જગતમાં સૌથી મોટા 2 કાર્ય બોલવાનું અને ખાવાનું જે છે, એ એકમાત્ર નાનકડી જીભ મસ્તી આ બંને કાર્ય જે છે પોતે એમ કે કરી રહી છે. પછી કહે છે કે માનવ જીવનમાં આના કરતા એટલે કે મનુષ્ય જીવનમાં આ જીભ કરતા કે અથવા બોલવાનું અને ખાવાનું એના કરતા વધારે બીજું કોઈ કાર્ય છે જ નહીં. કારણ સૌથી વધારે માણસ જે છે એ બોલવાનું અને ખાવાનું કાર્ય જે છે એમ કે કરતો હોય છે. પેલા કહે છે કે આ બંને કાર્ય એવા છે કે મનુષ્યના જન્મથી એની એમ કે શરૂઆત થાય છે, જ્યારે વ્યક્તિનું એમ કે મૃત્યુ થાય ત્યારે જ આ બોલવાનું અને ખાવાનું કે ચાવવાનું એનો અંત જે છે એ આવતો હોય છે. અને ઘણી બધી વખત મનુષ્યના મૃત્યુ પછી પણ એની જીભનું કાર્ય માત્ર એમ કે ચાલુ જ રહે છે. કારણ કે વ્યક્તિને જ્યારે જન્મ થાય છે ત્યારથી એનામાં જીભ જે છે એ જીભ જન્મજાત એમ કે હોય છે. અને વ્યક્તિની મૃત્યુ વૃદ્ધાવસ્થા આવી જાય છે ત્યારે કદાચ આપણે કહી શકીએ કદાચ એની આંખો નબળી પડી જાય, દાંત પડી જાય, કાને કદાચ સાંભળી ન શકે, પણ જીભ જે છે, જીભ તો એવી પોતે એમ કે હોય છે કે ખાવાનું બોલવાનું એમ કે ચાલુ હોય છે. એટલે કહે છે કે વ્યક્તિના જીવનથી શરૂઆત થાય છે અને મૃત્યુના અંત સુધી જે છે આ જીભનું કામ તો એમ કે ચાલુ જ હોય છે. અને વ્યક્તિના મૃત્યુ પછી પણ આ જીભનું કામ તો એમ કે ચાલુ જ હોય છે. કારણ ઘણી બધી વખત વ્યક્તિ મૃત્યુ પછી કેવી રીતના, તો કે વ્યક્તિનો જે મત છે, એનો જે વિચાર છે, એનો અભિપ્રાય છે, એના વાક્ય જે છે, આ વગેરે એના પાછળના લોકો વારંવાર જે છે એનો ઉપયોગ કરી એની વાણીને અમર બનાવતા હોય છે. આજે પણ આપણે જોઈએ છીએ તો ઘણા બધા સંત પુરુષો છે, મહાત્માઓ જે છે, ઘણા બધા ઋષિ મુનિઓ જે છે કે તેઓના મુખેથી જે શબ્દ નીકળેલા છે, તેઓના મુખેથી જે છે જે આપણે બોલાયેલું છે, એ આજે પણ આપણે વારંવાર જે છે એ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો જેના કારણે એ વ્યક્તિને આપણે યાદ કરીએ છીએ. એ વ્યક્તિ નથી પણ એ વ્યક્તિના બોલાયેલા શબ્દ જે છે આજે પણ આપણે સાંભળીએ છીએ કે આપણે એમ કે બોલીએ છીએ. આ રીતે એ વ્યક્તિ જે છે એમ કે જીવંત રહે છે. અને પછી કે વ્યક્તિને પાછળથી વારંવાર એનો ઉલ્લેખ કરી અને પછી એનું 12મું કરતા હોય, 13મું કરતા હોય, એનું શ્રાદ્ધ કરતા હોય કે વર્ષી કરતા હોય, તે વ્યક્તિ હયાત નથી હોતો છતાં પણ જે છે એને યાદ કરી એની પાછળ ઘણી બધી જે શ્રાદ્ધ છે કે બ્રહ્મ ભોજન છે કે અમુક એવું કાર્ય જે છે કરવામાં આવતું હોય છે. આમાં જીભનું કાર્ય જે છે મનુષ્યના જન્મથી શરૂ થાય છે. માણસનો જન્મ થાય ત્યારથી જીભથી બોલવાનું કે ખાવાનું કામ જે છે એમ કે શરૂ થાય છે. અને એના મૃત્યુ પછી પણ આ બંને કામ જે છે એટલે કે બોલવાનું કાર્ય, એની વાણી જે છે, ટૂંકમાં વાણી છે, એનો મત અભિપ્રાય એમ કે ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે. જ્યારે વ્યક્તિ એમ કે વૃદ્ધ થાય છે ત્યારે એના પગ નબળા પડી જાય તો વ્યક્તિ ચાલી ન શકે.
હાથ વાંકા વળી જાય તો કામ ન કરી શકે, કાન નબળા પડી જાય સાંભળી ન શકે, આંખ નબળી પડી જાય જોઈ ન શકે. પણ એમની જીભ જે છે એ તો માત્ર એવી એવી બળવાની રહે છે. ઉલટાની એમાં વધુ ટૂંકમાં વૃદ્ધાવસ્થા આવે છે, એનો વધુ અનુભવના આધારે જે છે વધારે પોતે એમ કે બોલવા લાગતી હોય છે. પછી ઘણી વાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એમાં ભેગી થતી હોય એવું લાગે. ઘણી વખત આપણે એવું લાગે કે એની જે આંખ જે છે, કાન જે છે, એમના પગનું જાણે કે બધું જ બળ જાણે કે જીભમાં એમ કે ભેગું થઈ જતું હોય. એવી રીતના વૃદ્ધાવસ્થાના કારણે એ વ્યક્તિ અનુભવના આધારે જે છે એ વધારે અનુભવની વાતો એમ કે કહેતો હોય છે. પછી કે ઘરડી આંખ, ઘરડો મગજ એ નિર્બળતાની નિશાની છે. કારણ કે ઘરડી આંખ નબળી ઘરડી થઈ જાય, પગ નબળા ઘરડા થઈ જાય, તો પછી મગજ જ્યારે વ્યક્તિ નિર્બળ બની જાય એમાં પહેલા જેટલી તાકાત એમ કે રહેતી નથી. પણ ઘરડી જીભ જે છે ને નિર્બળ નહીં, ટૂંકમાં બળવાન જે છે માનવામાં આવે છે. કારણ ઘરડી જીભ જે છે એ સંસ્કાર અને બળમાં અને કળમાં દુર્જય બનેલી છે. કારણ કે જીભને જે છે એક તો કહેવાય ને કે જે વ્યક્તિ એમ વૃદ્ધાવસ્થામાં હોય એને એટલા બધા અનુભવ થઈ ગયા હોય, એ વ્યક્તિમાં એટલા બધા સંસ્કાર આવી ગયા હોય, એટલી બધી સંસ્કારની બાબત બળવાન થઈ ગઈ હોય કે કળની બાબતમાં, બુદ્ધિની બાબતમાં જે છે એની વાણીની બાબતમાં એની ક્યારેય એમ જીતી શકાતી નથી. એટલે કે આ રીતે જીભ જે છે વૃદ્ધાવસ્થામાં પણ ખૂબ જ બળવાન આપણને જોવા મળે છે. રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે, એના વડે જે સ્વાદનું જ્ઞાન થાય છે માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. એટલે કહે છે કે રસાસ્વાદનો અધિકાર, કારણ કે જે કાંઈ પણ તીખું જે છે, કડવું છે, ખાટું છે, ખારું છે, મોરું છે, તોરું છે, આ વિવિધ રસ જે છે, સ્વાદ જે છે એને ચાખવાનું કામ માત્ર જીભને જેમ કે મળ્યું છે. અને એના કારણે કદાચ આપણે જ્ઞાનેન્દ્રિય કદાચ કેવું હોય તો પણ એમ કે કહી શકાય. બોલવાનું કાર્ય કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. એટલે ખરેખર વિવિધ રસ જે છે એનો સ્વાદ આપણે માણીએ છીએ એટલે કારણે કદાચ એને આપણે જ્ઞાનેન્દ્રિય કહી શકીએ. પણ જ્ઞાન આપે છે કયા તીખું છે, કડવું છે, ખાટું છે, મોરું છે, પણ ખરેખર બોલવાનું કાર્ય કરે છે, કામ કરે છે, એટલે કારણે કદાચ આપણે એને કર્મેન્દ્રિય તરીકે આપણે એમ કે એને ઓળખી શકીએ. શ્રીમદ ભગવદ્ ગીતાની પેટે જ્ઞાનને કર્મનો સુંદર સમન્વય સાધી બતાવે છે. એટલે કે છે સુંદર સમન્વય એટલે કે એકબીજા સાથેનો સંબંધ મેળ, કે શ્રીમદ ભગવત ગીતામાં જે કંઈ પણ કહેવાયેલું છે એ જ્ઞાન અને કર્મનો જે કંઈ પણ પરસ્પર સંબંધ કે મેળ આપણને જીભ દ્વારા જે છે આપણને જોવા મળે છે. એટલે લેખક કહે છે કે આમ ટૂંકમાં મન અને હૃદય એની વચ્ચેનું એ સ્થાન છે બહુ સૂચક છે. મન અને હૃદય વચ્ચેનું જે વિચારનું આપણે જે છે માત્ર જીભ દ્વારા એમ કે થઈ શકે છે. એટલે કે બંને વિના, એટલે કે મન વિના અને હૃદય વિના ક્યારે એમ કે વ્યક્તિને ચાલતું હોતું નથી. મનના વિચારને હૃદયની ઉર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે. એટલે કે વ્યક્તિના મનમાં કાંઈ પણ વિચાર આવતા હોય અથવા એના હૃદયમાં કદાચ કોઈ એવો સારો વિચાર જન્મતો હોય તો આ જે કાંઈ પણ મનની જે લાગણી જે છે, ભાવના, ઉર્મિ એને વ્યક્ત કરવાનું કામ તો માત્ર જીભ જ કરે છે. જે કદાચ વ્યક્તિને કોઈ સારો વિચાર આવે છે અથવા તો બાળક છે, કદાચ વ્યક્તિ છે, કદાચ એને ભૂખ લાગે છે, પાણી પીવું છે, તો કેવું કઈ રીતે? પણ જ્યારે વ્યક્તિ જે મનમાં તરસ લાગે છે, શરીરમાં ભૂખ લાગે છે, ત્યારે મારે ભૂખ લાગી, જમવું છે, પાણી પીવું છે, ત્યારે જે કાંઈ પણ બાળક છે, પત્ની છે કે પુત્ર જે છે કે જ્યારે અથવા એના માતા પિતાને કે મમ્મી મારે જમવું છે, તો જીભ દ્વારા જ મમ્મી મારે જમવું છે એવો શબ્દ બોલે એ પોતે વ્યક્ત જે છે એમ કે કરતો હોય છે. એટલે આ રીતે હૃદયની લાગણી કે ભાવનાને વ્યક્ત કરવામાં પણ જીભનું મહત્વનું એમ કે સ્થાન છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે છે. જ્યારે વિદ્યાર્થી જે છે એ શાળામાં પોતે અભ્યાસ કરતો હોય છે ત્યારે ગણિતના કે તત્વજ્ઞાનના એવા અમુક મુશ્કેલ જે કોયડાઓ જે છે કે જેનો ઝડપથી ઉકેલ ના આવી શકતો હોય એવા અમુક એવા પ્રશ્નો જે છે એને ઉકેલવામાં જીભ જે છે ઘણું બધું મહત્વનું કાર્ય એમ કે બજાવતી હોય છે. સાથે જે પ્રિયતમા જે છે પોતાની પત્ની જે છે એ પત્નીની હાજરીમાં પ્રેમના ઉચ્ચારણ જે છે, પ્રેમના વાક્યો પણ જીભ જે છે એમ કે બોલતી હોય છે. એક વ્યક્તિ જે છે, પુરુષ જે અથવા તો એક પતિ જે છે જ્યારે પોતાની પત્ની હોય તો પત્નીની સામે પત્નીની હાજરીમાં જીભ દ્વારા જ પ્રેમની જે મીઠી મીઠી વાતો જે છે, પ્રેમના જે શબ્દો જે છે બોલે અને પોતાની પત્નીને પોતે ખુશ એમ કે કરતો હોય છે. જેમાં કેટલીક કુલવધુઓ આખા કુળનો ગૃહનો ભાર ચલાવે છે છતાં ગૃહ બહારના તેના દર્શન પણ થઈ શકતા નથી. તેમજ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદ્રશ્ય રહે છે. પછી લેખક કહે છે કે જેમાં ઉદાહરણ આપે છે
કેટલીક કુળ વધુઓ, જે કુળવાન પુત્ર વધુ જે છે, કુળની ખાનદાનની ઘરની જે બહુઓ જે છે એ આખા ઘરનો કારભાર ચલાવતી હોય, પણ છતાં પણ એ ઘરના જે કુટુંબ બહારના વ્યક્તિને સહેજ પણ એમ કે ખબર એમ કે હોતી નથી. કારણ કે કદાચ ચૂકમાં કોઈ સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો જે કુટુંબમાં કદાચ 1, 2 કે 3 કદાચ એની જે કુળવધુ એટલે કે વહુઓ હોય તો બધી જે વહુઓ જે છે એ અલગ અલગ કામ જે છે એની પોતે જવાબદારી જાતે સંભાળી અને સંપી અને બધા જ કામકાજ જે છે પોતે કરતી હોય. કોઈ સ્ત્રી જે છે કદાચ કોઈ વાસણ સાફ કરતી હોય, કોઈ કપડાં ધોતી હોય, કોઈ કદાચ બાળકોને ધ્યાન આપતી હોય, કોઈ રસોઈ બનાવતી હોય, તો કોઈ ખેતીનું કામ કરતી હોય. આમ અલગ અલગ કામની પોતે જવાબદારી પોતે સંભાળી લેતા હોય. આમ તો ઘરનો કારભાર જે છે એ સ્ત્રીઓ એમ કે ચલાવતી હોય છે. માત્ર ઘરના જે સભ્ય જે છે, ઘરના કુટુંબના લોકોને ખબર હોય છે કે માત્ર 3 કે 4 જે વહુઓ જે છે એ આખા ઘરનો કારભાર પોતે એમ કે ચલાવે છે, પણ ઘર બહારના વ્યક્તિઓને સહેજ પણ એમ કે ખબર એમ કે હોતી નથી. તેવી જ રીતે જીવનના સૌથી મોટા 2 કાર્ય જે છે, બોલવાનું અને ખાવાનું, એ માત્ર જીભ જે છે જીભ એમ કે કરતી હોય છે, પણ છતાં પણ ઘણું ખરું એ અદ્રશ્ય હોય છે. કારણ કે જીભ જે છે માત્ર મુખમાં હોય, કોઈ દેખાતી નથી, પણ છતાં પણ બોલવાનું અને ખાવાનું આ મોટા 2 મહાન કાર્ય જે છે એ જીભ દ્વારા એમ કે થાય છે. જેમ કીધું ને કે ઘરનો કારભાર જે છે એ કુળ વધુ ચલાવતી હોય છતાં ઘર બહારના વ્યક્તિને ખબર ન પડે, એ જ રીતે જીભ જે છે એ ખાવાનું અને બોલવાનું મોટા 2 કાર્ય કરે છે, છતાં બહારના વ્યક્તિને તેના દર્શન પણ એમ કે થઈ શકતા નથી. સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખે છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ, તે છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએ. ઓઝલ એટલે કે ઘૂમટામાં, લાજમાં, અને સ્નિગ્ધ એટલે કે ભીની. લેખક કે છે જીભને કેવી કીધી છે તો લેખક કે છે કે જીભ જે છે એકદમ ભીની, કોમળ, નાની, નાજુક અને નમણી. આવી જીભને આપણે અનેક રીતે જોઈએ ને તો સ્ત્રી જેવી છે. આપણે જીભને સ્ત્રીની સાથે સરખાવીએ છીએ, કારણ કે જે આપણે એની પાસેથી સૌથી વધારે કામ લઈએ છીએ છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએ. સ્ત્રી જે છે તો ખરેખર એમ કહું છું, ખરેખર સ્ત્રીને ધન્યવાદ છે, કદાચ લાખ વંદન છે, 100 સલામ છે. કારણ કે સ્ત્રી જે છે એને ઈશ્વરે એટલી બધી સહન શક્તિ આપી છે કે એની કોઈ ટૂંકમાં સીમા નથી, એની કદાચ કોઈ એમ કે હદ નથી. કારણ કે આપણે જોઈએ છીએ કે સૌથી કુટુંબમાં, ઘરમાં સૌથી સવારે સૌથી વહેલા ઉઠી જતી કદાચ કોઈ હોય તે માત્ર સ્ત્રી, અને રાત્રે ઘરના બધા જ લોકોનું ધ્યાન રાખી પથારી કરી અને સૌથી છેલ્લે સૂતી હોય તો માત્ર એક સ્ત્રી. છતાં પણ આપણે કહીએ કે ઈશ્વરે એને કેટલી બધી તાકાત આપી હશે, છતાં એ થાકતી નથી, હિંમત નથી હારતી, અને દરરોજ જે છે નવા કાર્ય કરી કુટુંબના બધા જ લોકોનું પોતે દિલ જીતતી હોય. કદાચ હું તમને કહું છું, કદાચ પુરુષને કદાચ એક પણ કામ કીધું હોય, કામ પુરુષ કરે, બીજું કામ ફરી વખત બીજું કામ ચીંધે, કામ કરે ત્રીજું કામ ચીંધે, તો પુરુષ જે છે એ 2 બાકડો થઈ જાય, તાળુકવા માંડે, હું કામ નથી કરવાનું. પેલા કહી દેતા હોય તો માત્ર 2 જ કામમાં પુરુષ જે છે થાકી જાય, કંટાળી જાય. પણ જે સ્ત્રીને તો અનેક કામ જે છે, કામના ઢગલા નીચે પોતે દબાઈ જાય. સવારે પોતે વહેલી ઉઠી સૌથી પહેલું કાર્ય જે છે પોતે નાહી ધોઈ ફ્રેશ થઈ અને સૌથી પહેલા તો જે કાંઈ પણ શિરામણ જે છે, ચા નાસ્તો જે છે ટૂંકમાં પોતે કરી, પછી પોતાના પતિ જે છે એને પોતે ઉઠાડતા હોય, પાણી જે છે આ છે તે બધું ટૂંકમાં બાથરૂમમાં પહોંચાડવાનું, કપડાં કાઢવાના, પતિને ટૂંકમાં નાસ્તો કરાવવાનો, પછી તો કે બાળકો એને ઉઠાડવાના, ટૂંકમાં એને નવરાવવાના, એને કપડાં બદલાવાના, એને ટૂંકમાં નાસ્તો કરાવવાનો, પછી પતિ જે છે એને ટિફિન ભરવાનું, ઓફિસે કે જે કાંઈ પણ કામ થતા ટૂંકમાં મોકલવાના, બાળકો જે છે લંચ બોક્સ ભરવાના, કપડાં જે તૈયાર કરી બાળકોને પહેરાવવાના, બેગ તૈયાર કરવાનું, અને ફરી પાછી જે એને કે શાળાએ મૂકવા જવાનું. ફરી પાછું તો જે કંઈ પણ શિરામણના નાસ્તાના જે પેલા વાસણો જે છે, વાસણ ટૂંકમાં કહીને કે સાફ કરવાના, એ કામમાંથી પૂરું થાય હંજવારીને પોતા કરવાના, એ કામમાંથી પૂરું થાય કપડાં ધોવાના, આ 10, 10:30 થઈ જાય તો વળી પાછું તો કે રસોઈ જે છે બનાવવાની હોય, 12:30 થાય તો બાળક આવે, બાળકને જમાડવાનું હોય, પતિ આવે, પતિને જમાડવાનું હોય, ફરી પાછું બાળક જે છે ઘરના બધા ટૂંકમાં જમી લઈએ, હંજવારી પોતા કરવાના, વાસણ સાફ કરવાના, ફરી પાછું પતિ કદાચ ઓફિસે વહી જાય, કામે ચાલ્યું જાય તો ટૂંકમાં આરામ કરતા હોય તો પત્નીએ બાળકોને ટૂંકમાં
તો ફરી પાછું ટૂંકમાં સુવડાવવાના હોય, વળી ઘરકામનું બધું થોડા જેટલું કામકાજ કરવાનું હોય, વળી પાછું બાળકોને લેસન કરાવવાનું, હોમવર્ક કરવાનું, સાંજ પડે વળી ટૂંકમાં સાંજનું કામકાજ, વળી ટૂંકમાં રસોઈ, સાંજ પડે વાળું બધાને ભરવાનું, વાળું જમાડવાના, જમાડ્યા પછી જે છે વાસણ સાફ કરવાના, કચરા પોતા કરવાના, પથારી કરવાની, બધાને સૂઈ જાય, સૌથી છેલ્લે જે છે સ્ત્રી પોતે સૂતી હોય. મિત્રો તમે કલ્પના કરો કે એમાં સહન શક્તિની કેટલી હદ હશે, કે છતાં પણ સ્ત્રી જે છે નો પતિ જે છે, નું બાળક જે છે, એના સાસુ સસરા જે છે, ટૂંકમાં તમામ વ્યક્તિ જે છે કોઈ પણ કામ ચિંતા હશે, છતાં ક્યારે કરતા ક્યારે જે છે એના ચહેરા પર જે આપણે કહીએ ને કે કોઈ પણ પ્રકારનો જે કાંઈ પણ ગુસ્સો જે છે, ક્રોધ જે છે એ ક્યારે નહીં હોય. હસતા મોટી બધા જ વ્યક્તિની વાત સાંભળી બધા જ વ્યક્તિને જે છે ટૂંકમાં સરખો ન્યાય આપવાનો પ્રયત્ન કરશે, બધા જ વ્યક્તિનું કામ જે છે ટૂંકમાં પોતે કરશે. અને છતાં આપણે જોઈએ છે ઘણા બધા ઘરની અંદર સ્ત્રીઓ પ્રત્યે અત્યાચાર થાય. ખરેખર સ્ત્રી છે એટલી બધી મહાન છે, કીધું ને કે કરુણાની મૂર્તિ છે, એનામાં કરુણા જે છે. જ્યારે બાળકને પોતે કાંઈ પણ ટૂંકમાં બાળક ઉપર દુઃખ આવી પડે છે, બાળકને પોતે સાચવતી હોય, એના પતિના જીવનમાં કદાચ દુઃખ આવી પડે છે તો પતિના દુઃખમાં ખભે ખભો મિલાવી દુઃખમાં પણ પોતે સહભાગી ટૂંકમાં થતી હોય છે. કુટુંબ ઉપર આફત સમસ્યા કે મુશ્કેલી આવી પડે છે ત્યારે પણ એ સ્ત્રી જે છે એ ટૂંકમાં ખભે ખભો મિલાવી કુટુંબના બધા જ લોકોની સાથે પોતે ઊભી રહી અને જે કાંઈ પણ મુસીબતને દૂર કરવામાં પોતે મહત્વની ભૂમિકા ભજવતી હોય. આમ ટૂંકમાં લેખક કહે છે કે આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ, છતાં પણ બને ત્યાં સુધી આપણે એને ઓજલ પડદામાં, લાજમાં, ઘૂમટામાં જ આપણે ટૂંકમાં માત્ર રાખતા હોય છે. કારણ કે લોકો કહેવાય ને કે પુરુષ પ્રધાન દેશ છે એવું માનતા હોય કે ભાઈ સ્ત્રી કરતાં પુરુષનું હંમેશા સ્થાન જે છે ઊંચું હોવું જોઈએ, પુરુષ કરતાં સ્ત્રી જે છે એ ઉતરતા દરજ્જાની, નીચલા દરજ્જાની હોવી જોઈએ. પણ ખરેખર અત્યારે એવું નથી રહ્યું. અત્યારે સ્ત્રી અને પુરુષ જે છે એ સમવડીય બની ગયા છે, સમકક્ષ બની ગયા છે. અગાઉના જમાનામાં જે છે હજી પણ આજે ઘણા બધા કુટુંબમાં જ્યાં રૂઢિચુસ્ત કુટુંબો જે છે આજે પણ ટૂંકમાં જૂના પુરાણા રીતિ રિવાજો પ્રમાણે વ્યક્તિ પોતે જીવન જીવે છે અને સ્ત્રીઓને તો કે લાજમાં, ઘૂમટામાં કે પડદામાં માત્ર રાખવામાં આવતી હોય છે. એ લેખક કહે છે અહીંયા કે જેમ જીભ જે છે બોલવાનું અને ચાવવાનું ઘણું બધું કામ કરે છે, છતાં પણ માત્ર એને મુખમાં જેમ કે રાખવામાં આવે છે. એ જ રીતે આપણે સ્ત્રીઓ પાસેથી પણ ઘણું બધું સૌથી વધારે કામ લે છે, છતાં બને ત્યાં સુધી એને માત્ર ઘરની ચાર દિવાલોની વચ્ચે જ એમ કે રાખવામાં આવતી હોય છે. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે, સુંદર ઘરેણા લુગડા પહેરી આપણે અભિમાન વૃત્તિને પોષે છે. એ તેવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે, ત્યાં સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે. લેખક કહે છે કે જેમાં રસોઈ બનાવી સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને, આપણું જે પણ આપણે સ્વાદ ચાખવું હોય, આપણે મનગમતી રસોઈ ભોજન આપણે જમવું હોય તો આપણું ઈચ્છા પ્રમાણેનું ભોજન જે છે સ્ત્રી આપણને એમ કે બનાવી આપતી હોય છે ને આપણે સ્વાદની આપણે તૃપ્તિ થાય છે, આપણે એમ કે જમી લઈએ છીએ. સરસ મજાના સુંદર મજાના ઘરેણા જે છે કપડાં પોતે પહેરી જ્યારે આપણે એમ કે પોતે બહાર નીકળે છે ત્યારે આપણને ગર્વ થાય કે જોઈ મારી પત્ની જે છે સમાજમાં ફલાણા ભાઈની પત્ની, ફલાણા ભાઈની કુળવધુ, ફલાણા ભાઈ કુટુંબની પુત્રવધુ છે, આ માની અને કુટુંબની પણ આબરૂ ઇજ્જત જે છે, પ્રતિષ્ઠા જે છે એમ કે વધારતી હોય છે. અને પછી એટલે કહે છે કે સુંદર ઘરેણાની લુગડા પહેરી અભિમાન વૃત્તિને એમ કે પોષે છે. એ રીતે જીભ પણ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે. આપણે જે સ્વાદ આપણે જે ચાખવું હોય, ખાટું છે, તીખું, મોડું, બધું જે છે એ જીભ જે છે આપણે અલગ અલગ સ્વાદ જે છે આપણને એમ કે ચખાડતી હોય છે. અને આ સરસ મજાના શબ્દ વડે આપણા વખાણ કરી અને આપણે આપણી અભિમાન, આપણું સ્વાભિમાન જે પણ આમ કે પોષતી હોય છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે અને ઘા રૂઝાવે છે. કીધું ને કે સ્ત્રીની જેમ જ તો કદાચ સ્ત્રી ધારે તો કુટુંબને બરબાદ પણ કરી શકે, કદાચ સ્ત્રી ધારે તો કુટુંબને સર્વોચ્ચ સ્થાને પણ એમ કે લઈ જઈ શકે છે. એટલે કે એવી રીતે જીભ જે છે એ જીભ પણ કદાચ જો ધારે તો કદાચ ઘાને રૂઝાવી પણ શકે છે, કદાચ જો જીભ ધારે તો ઘાને એમ કે પાડી પણ એમ કે શકે છે. કારણ જીભ જે છે એવી વસ્તુ, એવી ઇન્દ્રિય જે છે કે જો કદાચ વ્યક્તિને ધારે, કદાચ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે તમે અપશબ્દ બોલો, સ્વાભાવિક છે કે ટૂંકમાં એ વ્યક્તિ તમને માર પણ મારે, અપશબ્દ પણ કહે છે, જેના કારણે ટૂંકમાં ઘા પડે, દુઃખ થાય. કદાચ એ જ જીભ કદાચ તમે સારા શબ્દ બોલો છો, કદાચ વ્યક્તિને કદાચ સારું લાગે તો આપણે વખાણ પણ એમ કે કરતી હોય છે. એટલે કીધું ને કે જીભ જે છે એ જીભ આપણે કહીએ ને કે વાણી અને પાણી હંમેશા વિચારીને વાપરવા જોઈએ. કારણ કે વાણીમાં એટલી બધી તાકાત જે છે, એવું કહેવાય છે કે તલવારના ઘા રૂજાય છે
તલવારના ઘા રૂજાય છે, પણ વાણીના ઘા જે છે એ ક્યારેય રૂજાતા નથી. માટે હંમેશા આપણા મુખમાંથી આપણી વાણી, આપણી જીભથી એવા શબ્દ બોલવા જોઈએ, વાણી બોલવી જોઈએ કે સામેવાળા વ્યક્તિના હૃદયને ઠેસ ન પહોંચે, આઘાત ન લાગે, દુઃખ ન થાય, એવા શબ્દ એમ કે બોલવા જોઈએ. લેખક કહે છે કે જીભ જે છે એ ઘાયલ પણ કરી શકે છે, અને ઘાયલ થયેલાના ઘાને રૂજાવી પણ એમ કે શકે છે. તુમ્હીને દર્દ દિયા હે તુમ્હી દવાઈ દેના, એ માસુ કહે છે તે જ રીતે જીભને પણ કહી શકાય. લેખક કહે છે કે તુમ્હીને દર્દ દિયા હે તુમ્હી દવાઈ દેના. એક માસુ કે પ્રિયતમા જે છે એ પોતાના પ્રિયતમને કહે છે કે તે જ દર્દ આપ્યું છે તું જ એની દવા એમ કે આપ, કારણ કે તે જ મને એમ કે વેદના દુઃખ પહોંચાડ્યું છે. માટે જે દુઃખ કે વેદનાનો ઉપાય જે છે, ઈલાજ જે છે પણ તારે જેમ કે કરવાનું છે. માટે જીભ જે છે એ પણ કદાચ જો ધારે કોઈ પણ વ્યક્તિને હૃદયને ઠેસ પણ પહોંચાડી શકે છે. કદાચ જીભ ધારે તો કોઈ પણ વ્યક્તિને ઠેસ પહોંચી હોય, દુઃખ આવી પડ્યું હોય, એને સાંત્વના આપવાનું, અને ટૂંકમાં કહેવાય ને કે શાંતિ આપવાનું, સાંત્વના આપવાનું કામ પણ જીભ જે છે એમ કે કરી શકે છે. કોઈનું અપમાન કરીને તેને ઘાયલ કરનારી જીભ પાછળ જરૂર પડે તેને વખાણ કરી પોતે પડેલા ઘાને રૂજાવી શકે છે. કીધું ને કે જીભ દ્વારા કદાચ આપણે કોઈનું અપમાન કર્યું હોય, કદાચ કોઈ પણ વ્યક્તિ જે છે હૃદયને આપણે ઠેસ પહોંચાડી હોય, આપણે આઘાત પહોંચાડ્યો હોય, અને કદાચ આપણે ખબર પડે કે અરે મારાથી ભૂલ થઈ ગઈ છે, તો પાછળથી જે છે એ જે વ્યક્તિને હૃદયને ઠેસ પહોંચ્યું, આઘાત લાગ્યો હોય, કે આપણા થકી દુઃખ પહોંચ્યું હોય, તો ખરેખર આપણે પાછળથી એના વખાણ કરીને, એને સાંત્વના આપીને, અથવા તો માફી માગીને આપણે એના હૃદયના પડેલા ઘાને આપણે રૂજાવી પણ એમ કે શકીએ છીએ, અને દુઃખને આપણે દુઃખમાંથી બહાર પણ એમ કે કાઢી શકીએ છીએ. પુરુષોમાં પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે, તેમ પેટના આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે. ઘણી બધી વખત પુરુષના હાથે કોઈ પણ કાર્ય થયું હોય તો સ્વાભાવિક છે કે અથવા કોઈ પણ કામ એવું ખોટું કામ થઈ ગયું હોય, તો કોઈ પણ એવું કાર્ય થઈ ગયું હોય, તો જ્યારે ટૂંકમાં સ્ત્રી જે છે એ બે હાથ જોડીને પ્રાર્થના કરતી હોય, આજીજી કરતી હોય, વિનંતી કરતી હોય, ભાઈ સાહેબ બાપા કરતી, ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ, એટલે કીધું ને કે પુરુષના પાપનું પ્રાયશ્ચિત જે છે ક્યારેક સ્ત્રીએ કરવું પડતું હોય, કે પુરુષના કદાચ કોઈ પણ કાર્ય થઈ ગયું હોય, એની માફી જે છે એ જ્યારે ટૂંકમાં એમ કે કહેવાય ને કે જીભ જે એટલે કે સ્ત્રીએ જે છે એમ કે માફી માગવી પડતી હોય છે. એવી રીતે પેટ કદાચ કોઈ પણ કદાચ રોગ થયા હોય તો ટૂંકમાં જે રોગના ભોગ જે છે એ જીભને એમ કે બનવું પડે, કારણ કે પેટમાં કોઈ પણ કદાચ રોગ થયા હોય તો માત્ર જીભ દ્વારા જ જે છે કે આપણે ડૉક્ટર પાસે જાય ત્યારે ડૉક્ટર કહે કે ભાઈ તમે જીભ બહાર કાઢો, ત્યારે જીભની જે કંઈ પણ લાલાશ પડતી જે છે, ક્ષારયુક્ત છે, પીળાશ પડતી જે છે વગેરે ટૂંકમાં જોઈ તપાસી અલગ અલગ રોગનો ઉપચાર જે છે પોતે એમ કે કરતા હોય છે. પેટમાં અપચો થતા જીભ પર ચાંદી પડે. કીધું ને કદાચ પેટમાં આપણે અપચો થઈ ગયું હોય તો અપચાના કારણે આપણા પેટમાં ઘણી બધી જે ચાંદી એમ કે પડે છે, એને કારણે જીભને ઘણી બધું એમ કે ભોગવવું પડે છે. પેટની વાત જીભ તરત જ કહી દે છે. આપણા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારને જાણવા મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે. કીધું કે પેટની કોઈ પણ વાત હોય તરત જીભ જે છે કહી દે, કારણ કે પેટમાં કોઈ પણ રોગ થયો હોય અથવા કોઈ પણ પ્રકારની બીમારી હોય તો જીભને તપાસતા જ મોટાભાગની બીમારી જે છે જીભ દ્વારા આપણને એમ ખબર એમ કે પડી જાય છે. તો એવી જ રીતે પછી ઉદાહરણ આપે છે કે અબળા વર્ગ તરફથી ઘરના છિદ્ર એટલે કે ઘરની કોઈ ગુપ્ત જે વાત છે તે કીધું ને ગૃહના છિદ્ર એટલે કે ઘરની વાત બહાર લઈ જાય એવા ફૂટેલ માણસો. કદાચ એ શબ્દ શું પૂછે ઘરની વાત બહાર લઈ જાય તેવા ફૂટેલ માણસો એટલે કે ગૃહના છિદ્રો. ઘરની વાત, ઘરની કોઈ ગુપ્ત વાત જે છે એ બહાર લઈ જાય એવા ફૂટેલા માણસો એટલે કે ગૃહના છિદ્ર. પછી લેખક ઉદાહરણ આપે છે કે અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારને જાણવા મળે છે. ઘરની અંદર કોઈ પણ એવી ગુપ્ત વાત હોય કે જે કદાચ ટૂંકમાં બહારના લોકોને જાણ ન કરી શકાય હોય, તો કોઈ પણ સમસ્યા જે છે, કોઈ પણ પ્રોબ્લેમ છે,
અથવા કોઈ પણ ટૂંકમાં મુશ્કેલી આવી પડી હોય, અથવા કદાચ કોઈ પણ એવી આફત આવી પડી હોય, અથવા કોઈ પણ કદાચ બનાવ બન્યો હોય, તો મોટે ભાગે ઘરમાંથી જે પુરુષ વર્ગ જે છે, પુરુષ વર્ગ તરફથી એના હૃદયમાં પડેલી કોઈ પણ વાત જે છે ઝડપથી બહારનો વ્યક્તિ એ કંઈ પોતે સાંભળી શકતો નથી હોતો. પુરુષ જે છે પોતાના ઘરની કોઈ વાત જે છે એ બહાર કોઈને એમ કે કહેતો હોતો નથી. પણ કદાચ કહેવાય એવું કહેવાય છે કે સ્ત્રીના પેટમાં કોઈ વાત એમ કે ન રહે, કારણ કે ઘરની જ કદાચ કોઈ સ્ત્રી જે છે કદાચ બહારના કોઈ વ્યક્તિને કોઈને કહેતા નહીં, આવું છે આમ કરી અને જે તે ઘર કુટુંબના સિવાયના બહારના લોકોને એ વાત પોતે એમ કે કરતા હોય છે. અને એમ કરતા કરતા જ ઘરની કોઈ જે ગુપ્ત વાત જે છે એ બધા જ લોકોને એની જાણ એમ કે થઈ જાય છે. એટલે આમ ટૂંકમાં માત્ર કીધું કે ઘરની કોઈ ગુપ્ત વાત જે છે માત્ર સ્ત્રી વર્ગ તરફથી જ ઘર બહારના લોકોની જાણ એમ કે થતી હોય છે. કારણ એટલે કે ઘરના જ કોઈ એવા ફૂટેલ વ્યક્તિ હોય કે ઘરનું અહિત ઈચ્છતા હોય, એવા જ કદાચ કોઈ વ્યક્તિ જે છે એ ઘરની કોઈ ગુપ્ત વાત બહારના લોકોને એમ કે જણાવી દે છે. એવી જ રીતે ટૂંકમાં રોગના નિદાન માટે તજજ્ઞો જે છે, એટલે કે જાણકારો જે છે, તબીબો જે છે, જીભ પર મોટા ભાગે આધાર રાખે છે. કારણ કે પેટની અંદર જે છે શું છે ખબર ન હોય, પણ ત્યારે જે કંઈ પણ રોગની પ્રાથમિક તપાસ માટે તો જો આપણે કદાચ કીધું ને કે દવાખાને જાય તો તરત આપણને જીભ જે છે એ બહાર કાઢવાનું કહેતા હોય છે. પછી જે જીભ કીધું ને કે લાલાશ પડતી છે, પીળાશ પડતી જે છે, ભૂખરા રંગની જે છે, તો જેના કારણે અલગ અલગ ઉપરથી જ એ જે તજજ્ઞો જે છે અલગ અલગ બીમારી જે છે એનું બધું નિદાન એમ કે કરતા હોય છે. એટલે કે આ રીતે ઘરના કોઈ પણ ગુપ્ત વાત જે છે એ ઘરનો કોઈ ફૂટેલ માણસ હોય તો જ બહાર એમ કે જઈ શકે છે. એવી જ રીતે કદાચ શરીરમાં કોઈ પણ રોગ હોય તો ડોક્ટરો જે છે જીભ ઉપર આધાર રાખી અને જે કોઈ બીમારી જે છે, રોગ જે છે એને પોતે એમ કે તપાસી એનો ઈલાજ પોતે એમ કે કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જે છે આ પાઠ એમ કે રાખશું. તો આગળના નેક્સ્ટ વિડીયોમાં આ પાઠનો આપણે આગળનો અભ્યાસ જે છે આપણે એમ કે કરશું. અસ્તુ.